એક ગેસ નો બાટલો ભરવાનો તો 2 દી થઈ ગયો. કેમ છો મિત્રો? સવારે નીકળી ગયા ઓફિસ જવાના. આજે ગેસ નો બાટલો ભરવાનો તો ભેગો લઈ ગયો. અને આ એજન્સી આવીને મને કે તમારે કે કેવાયસી બાકી તો વળી પછી હર્ષભાઈ ની દુકાને બાટલો મૂકી દે. પછી આવી ગયો હર્ષભાઈ ના હાથમાં આપણો મોબાઈલ મિત્રો આપડા હાથમાં આવી ગયો છે. હવે આપણા હાથમાં આવી ગયો. લાઈક ફોલો કરતા જજો. બાજુમાં દુકાન કઈ ઈ આપડા મહાવીરભાઈએ કરી છે વિડિયો દુકાન. પછી અહીંયા બાટલો મૂકીને ઓફિસ ગયા. બીજા દિવસે સવારે ઉઠી નાઈ તો નીકળી ગયા હતા જવા માટે. ફાઇનલ ઉડી ગયો સુખનો દૂર ઘર ભેગું થાને ભાઈ. મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગાડી ચડી ગયો તો રસ્તા ઉપર. અને આજ તો શનિવાર હતો એટલે હળવદની બજાર આખી બંધ હતી. હું અહીંયા આવી ગયો. બધા હજી ગાભા મારતા એની પહેલા તો પહોંચી ગયો અને બાટલાની પહોંચ પડાઈને બાટલો લઈને નીકળી ગયો તો એજન્સી તો નહીં શું કહેવાય ને, બાટલા જ્યાં મળે અહીંયા. પછી અહીંયાથી બાટલો લઈને હું વહી ગયો ઘરે આવીને પાકું વ્હાઈટ પેન્ટ બગડી ગયું, કાળું પેન્ટ પહેરીને વળી પાછો વહી ગયો ઓફિસે જઈને કરી નાખ્યું આપણું કામકાજ ચાલો ને. એક બનાવી નાખ્યું વિઝિટિંગ કાર્ડ ને. 3-4 વાગી ગયા ને પછી વહી ગયા બેન ના ઘરે. અહીં તો ઘરનું કામ સાફ સફાઈ ચાલુ હતી ને આપણે પી નાખી હતી મફતની સોડા. અને આ સુટકેસમાં હતા 2-3 કરોડ રૂપિયા. મને એવું લાગે કારણ કે જૂના જમાનાનું કાઢ્યું. અને BCA કરવાની લતમાં હારી લેપટોપ લીધું પણ એ કઈ નહીં, બગડી ગયું. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. હવે આ સુધી 0 કરતા જજો.